સમાજના દીકરાના કારણે ખરેખર એક તો બિરદાવજો કે આપણે સૌ જે આખો સમાજ ભેગો થયો છે, જે આવી જાગૃતતા લાવ્યા છે એ બદલ આખા સમાજના તમામ આગેવાનોનો, યુવાનોનો, મારા વડીલોનો ખરેખર હું આભાર માનું છું. આજ 18 વર્ષને એક ઉત્તમ ઉદાહરણ આપી શકે ને એવો ઇતિહાસ આ કોળી સમાજ સમાજના દીકરા તરીકે ખૂબ હું આનંદ અનુભવું છું. સાથે જ આ જે ઘટના થઈ છે અને આપણે સૌ જાણીએ છીએ આપણા વાલા નવનીતભાઈની, પુરુષોત્તમભાઈ સોલંકીએ અને સમાજના તમામ મુખ્ય આગેવાનો હંમેશા એની ચિંતા લેતા હોય છે. એટલે બધા આગેવાનો આની ચિંતાને લઈ અને આજે એમના વતી, પુરુષોત્તમભાઈ સોલંકી વતી હું એમની ખબર કાઢવા આવ્યો છું. મને એક એવી ઈચ્છા હતી કે હું દવાખાને નહીં પણ હું બગદાણા ગામ મુકામે આવીશ, જેથી આજુબાજુના તમામ આખા પંથકમાં મારા સમાજને ક્યારે પણ આવી રીતે કોઈ અસામાજિક તત્વ મારા સમાજના છોકરા ઉપર ક્યારે કોઈ હાથ ન ઉપાડે. એક સોલંકીના દીકરા તરીકેનો જે અમારો ધર્મ છે, આ સમાજે જે અમને આપ્યું છે, આ સમાજ માટે અમે અમારું માથું દઈ દઈએ તોય એની કોઈ કિંમત નથી. કારણ કે સમાજનું અમારું આ ઘરેણું હંમેશા અમારા હૃદયમાં છે. એટલે આ તકે મારા સમાજને હું બિરદાવું છું. સાથે સમાજના દીકરા તરીકે આપ સૌને એક આહવાન કરું છું, મિત્રો, કોઈ ખોટી રીતે રાજકારણમાં આપણા સમાજને ન નાખી દઈ. આપણે આપણા સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે દોડવાનું છે. બાકી કોઈ બીજી ટીકા ટિપ્પણીમાં કોઈ ઉશ્કેર આવે તો ઉશ્કેરાતા નહીં. તમને એક ભાઈ તરીકેની આ એક મારી નમ્ર અપીલ છે. સમાજ એક સાથે ભેગો થઈ અને આપણા ભાઈને આપણે ન્યાય અપાવવાનો છે. અને મને ચોક્કસપૂર્વક મને એ બાબતે વિશ્વાસ છે કે 110% આપણે જે આપણે રાખ્યો છે એ ધ્યેયને આપણે 100% આખો આ સમાજ ભેગો થઈ અને એ ધ્યેય પ્રાપ્ત કરશું. આ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ. જય કોળી.